ઓમ સાઈ રામ. આજે આપણે રીંગણનો ઓળો બનાવશું. જો આપણે રીંગણા શેકીએ છીએ. 250 ગ્રામ રીંગણા છે. આવી રીતે શેકવાના. જો આ છે ડુંગળી, આ લસણ, આદુ, મરચાંની પેસ્ટ, આ ટમેટા, આ રીંગણા શેકાઈ જાય એટલે એને સાલ ઉખાડી નાખવાની. આ આપણે ટમેટા કાપી નાખ્યા છે. જુઓ, આ રીંગણા શેકાઈ ગયા છે, એની છાલ કાઢી નાખી છે. હવે આવી રીતે એને ઝીણું 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 ભૂકો કરી નાખવાનો. રીંગણ બી વગરના લેવાના, બીવાળા સારા ન લાગે. જો આવી રીતે ઝીણું ઝીણું સ્મૂથ, મતલબ કે સીરા જેવું કરી નાખવાનું. જોઈ શકો છો. ચમચાથી તવેટાથી કરી નાખવાનું. આ તેલ ગરમ કરવા મૂક્યું છે. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખશું. હિંગ નાખશું. જો આદુ, મરચાં, લસણની પેસ્ટ નાખશું. સારી રીતે સાતળી નાખશું, મતલબ કે શેકી નાખશું. પછી આમાં ડુંગળી નાખશું. જો ડુંગળીને ચડવા દઈશું. ડુંગળી ચડી જાય એટલે ટમેટા નાખશું. પછી રીંગણ નાખશું. પછી એમાં મસાલા એડ કરશું. જો ડુંગળી ચડી ગઈ છે, હવે ટમેટા નાખશું. આ છે ભાખરીનો લોટ. એમાં મીઠું નાખવાનું અને તેલ નાખવાનું મોણ પૂરતું. ઓળા સાથે ભાખરી, બાજરાના રોટલા સરસ લાગે. આ ટમેટા ચડી ગયા છે, એમાં આપણે રીંગણનો ઓળો નાખીએ. આ છે ભાખરીનો લોટ. જો હવે આપણે ભાખરી વણશું. આ મસાલા છે, મસાલા એડ કરી દઈએ. હળદર, તીખું ખાતા હોય તો તીખું બનાવવાનું. આ જીરું, મીઠું તો પેસ્ટ થઈ ગયું, એડ થઈ ગયું હતું. જો હવે નાખીએ આપણે રીંગણ ઓળો જે આપણે શેકાતા એ.
કેવો સરસ થઈ ગયો. આને ઓળો પણ કહેવાય અને ભરતું પણ કહેવાય. છે ને મસ્ત. હવે નાખશું ગરમ મસાલો. આ જો આ આપણી ભાખરી થઈ ગઈ. જો આને કહેવાય ભાખરી. હવે આપણે એને શેકશું. આ થઈ ગઈ ભાખરી. જુઓ, હવે આપણે એમાં ઘી લગાડીશું. આ ઓળો બની ગયો. ઓળો તૈયાર થઈ ગયો. જુઓ, આ છે ભાખરી. ભાખરી પણ બની ગઈ. હાલો જમવા.